પણ નિર્બંધ દેવું. ખાસ તો દુર્યોજનભાઈ સંસ્કૃતના વિદ્વાન છે, એ કુલપતિ થયાનો આનંદ છે. રાજેશ્વરીબેન ઉત્સાહથી કામ કરે છે, એટલે આવા અધ્યાપકો અને આવા કુલપતિઓ હોય ત્યાં આવી એક નવી શ્રેણી થઈ શકે. જ્ઞાનપીઠ પુરસ્કારનું દેશમાં મહત્ત્વ છે, એ નામે વ્યાખ્યાન શ્રેણી શરૂ થાય છે અને એનો આરંભ કરવાનો લાભ મને મળ્યો છે, તો આજે થોડુંક બોલીશું. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા થોડા દિવસો પહેલાં એક આપણે પદ્મશ્રી વ્યાખ્યાનમાળાનો પ્રારંભ કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને સામાજિકોનો બહુ લાંબો સારો પ્રતિસાદ મળ્યો. એને લઈને અમે આજથી જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક વ્યાખ્યાનમાળાનો પ્રારંભ કરી રહ્યા છીએ, જેના પ્રથમ સર્ગનું વ્યાખ્યાન આપવા માટે આદરણીય રઘુવીરભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબનું વિશ્વવિદ્યાલય વતી હાર્દિક સ્વાગત કરું છું. સાહેબને અમૃતા નવલકથા માટે 2015માં જ્ઞાનપીઠ સર્જક તરીકેનો સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતના સાહિત્યકારોમાં સાહેબનું બહુ મોટું મૂર્ધન્ય નામ છે, જે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબનું પણ પુનઃ સ્વાગત કરું છું. અને વિદ્યાર્થીઓમાં સાહિત્ય સર્જન અને સાહિત્યની યાત્રા વિશે આવા સર્જકો આવીને એમની સાથે સીધો સંવાદ કરે, જેથી યુવા પેઢીને પણ સાહિત્ય અને એની જે સર્જન યાત્રા છે એનો ખ્યાલ આવે. આ વ્યાખ્યાનમાળાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આપ સર્વનું આ વ્યાખ્યાનમાળામાં હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. આપણે તેમનું અભિવાદન કરીએ. સાથે વીસી સાહેબ, રજિસ્ટ્રાર સાહેબ, એમનું પણ આપણે અભિવાદન કરીએ. એમને નમ્ર વિનંતી કે તેઓ પોતાનું સ્થાન મંચ પર આરૂઢ કરે. सुरनरत्तमेन्द्रधर्मनन्दनमहं विचिन्तये विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मा पाहि गतिस्त्वं त्वमेका भवानी. सरदार पटेल यूनिवर्सिटी वल्लभ विद्यानगर द्वारा आयोजित भारतीय ज्ञानपीठ पुरस्कृत सर्जक व्याख्यान श्रेणीना प्रथम सर्गમાં આપણી વચ્ચે પધારેલ આજના મુખ્ય અતિથિ શ્રી જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક શ્રી રઘુવીર ચૌધરી સાહેબ, વીસી સાહેબ, રજિસ્ટ્રાર સાહેબ, સંયોજક શ્રી, વિવિધ વિભાગોના અધ્યક્ષ તેમજ અધ્યાપકો અને વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાર્યક્રમની શરૂઆત આપણે યુનિવર્સિટી ગીતથી કરીશું, તો આપણે યુનિવર્સિટી ગીતમાં જોડાઈએ.
સત્વને ઉજાગર કરે છે. તેની સાથે દીપની ગુરુત્વાકર્ષણ પરની ગતિ આપણને ઉર્ધ્વગામી બનાવે છે. તો આવો કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ. ભુટ્ટો, ડિમ્પલ, વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરીશ કે ભગવાનની પ્રાર્થના આપણને જોડે. Sham
ખૂબ આભાર આપનો. વચ્ચે ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકાર આદરણીય શ્રી રઘુવીરભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમે થોડા દિવસો પહેલાં એક સાહેબ પદ્મશ્રી વ્યાખ્યાનમાળાનો પ્રારંભ કર્યો હતો અને પદ્મશ્રી વ્યાખ્યાનમાળા લગભગ 7 પુષ્પ અમારા થયા. એમાં વિદ્યાર્થીઓ અને સામાજિકોને વધારે એમાં ઇન્ટરેસ્ટ રસ પડ્યો એટલે એનાથી પ્રેરણા લઈને અને આજથી જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક વ્યાખ્યાનમાળાનો અમે પ્રારંભ કરવાનો વિચાર કર્યો. એનું પહેલું સર્ગ આપના દ્વારા આપના આશીર્વાદથી અમે અત્યારે શરૂ કરી રહ્યા છીએ. આપનું પ્રજાપતિ હાર્દિક સ્વાગત કરું છું. સાહેબનો પરિચય આપવા જઈએ તો લગભગ એક સત્ર જોઈએ એટલી લાંબી એમની સાહિત્ય યાત્રા છે. પણ હું જ્યારે ભાષા ભવનમાં ભણતો હતો ત્યારે સાહેબ ત્યાં અધ્યાપક તરીકે હતા અને આખું એ ભાષા ભવન અત્યારે સાહેબને જોવાથી યાદ આવ્યું. અને ક્યારેક અમારા ક્લાસ ન હોય ત્યારે સાહેબના ક્લાસમાં ભણવા માટે જતા. એ આખો એક સમય જુદો હતો ભાષા ભવનનો. જે વિદ્યાર્થીઓ કદાચ એને સ્મરણ કરીને સાંભળે તો પણ એમ લાગે કે કેટલી બધી રોમાંચકારી અથવા તો કેવા બધા અધ્યાપકોને કેવા નીવડેલા સાહિત્યકારોની સાથે ભણવાનો મોકો મળ્યો, એમને જોવાનો મોકો મળ્યો, એમના વ્યક્તિત્વને જોવાનો, એમના વ્યક્તિત્વને પીછાણવાનો. અને એ વ્યક્તિત્વ અમારા જીવનમાં પણ અમારા વ્યક્તિત્વમાં પણ એ રીતે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે પણ અમારા વ્યક્તિત્વમાં આવ્યું. એવા આપણા સૌના આદરણીય સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી સાહેબનું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. આ પ્રસંગમાં આપણી વચ્ચે વિદ્યાનગરમાં રહેતા અને સાહિત્ય પ્રત્યે રુચિ અને રસ ધરાવતા એવા ઘણા બધા સાહિત્ય પીપાસુઓ પણ અહીંયા બેઠા છે. ભગીરથભાઈ જેવા મૂર્ધન્ય સાહિત્યકાર પણ આપણી વચ્ચે છે. તો એ સાહિત્ય પીપાસુઓનું પણ સ્વાગત કરું છું, અધ્યક્ષશ્રીઓનું પણ સ્વાગત કરું છું અને વિદ્યાર્થી મિત્રો એમનું પણ સ્વાગત કરું છું. અને રાજેશ્વરી એ બહુ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે, એનું કોર્ડિનેશન કરે છે, બહુ સરસ રીતે કોર્ડિનેશન કરે છે. એમને અભિનંદન આપું છું. કુલસચિવ શ્રી સમેત આપ સૌનું પુનઃ એકવાર સ્વાગત કરું છું, આવકારું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આપણા આજના મુખ્ય અતિથિ શ્રી રઘુવીર ચૌધરી સાહેબને આપણે પુસ્તક, શાલ તેમજ સ્મૃતિ ભેટ આપીને આપણે તેમનું સ્વાગત કરીએ. પ્રોફેસર નિરંજનભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ ભાઈ લજ્જા પબ્લિકેશન દ્વારા આ સરસ મજાની ભેટ બનાવવામાં આવી છે, જે સાહેબ શ્રીને આપણે અર્પણ કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. અતિથિશ્રી તેમના પરિચય માટે આજના કાર્યક્રમના સંયોજક અને ગુજરાતી વિભાગના પ્રાધ્યાપિકા ડૉક્ટર રાજેશ્વરીબેન પટેલને વિનંતી કરીશ કે તેઓ પરિચય આપશે. ચૌધરીનું સ્વાગત કરતા હું ખૂબ જ આનંદનો ભાવ અનુભવું છું. આદરણીય વીસી સાહેબ, રજિસ્ટ્રાર સાહેબ, આપ સૌને પ્રણામ. 3 વાત મૂકીશ. જ્ઞાનપીઠ સંસ્થા આ પ્રથમ સર્ગ હોવાના કારણે આપણે સંસ્થાનો પરિચય ટૂંકમાં મૂકીએ છીએ. આ સંસ્થા આપણે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા આ શ્રેણી આરંભ કરવાનો ઉદ્દેશ્ય અને સર્જકશ્રીનો પરિચય. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એ ભારતીય જ્ઞાનપીઠ ન્યાસ દ્વારા માન્ય ભારતીય ભાષાઓના સાહિત્ય સર્જકોને અપાતો ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે. અને આ પુરસ્કારમાં પહેલાં 1 લાખ ધનરાશિથી આરંભ થયેલો છે. અત્યારે 11 લાખ ધનરાશિ સરસ્વતી દેવીની કાશ્ય પ્રતિમા અને સન્માનથી સર્જકને સન્માનિત કરવામાં આવે છે. સાહિત્ય ક્ષેત્રનો, કલા ક્ષેત્રનો આ ખૂબ જ મોટો પુરસ્કાર માનવામાં આવે છે. 1943માં પ્રચ્ય વિદ્યા પરિષદના વારાણસીની એક અધિવેશનમાં શ્રી સાહુ શાંતિપ્રસાદ જૈનના અનુરોધ એવો હતો કે સંસ્કૃતની સાથે સાથે પ્રાકૃત, પાલી, અપભ્રંશ અને અન્ય ભાષાઓની ધરોહરનું પ્રકાશન થતું રહેવું જોઈએ, એની જાળવણી થતી રહેવી જોઈએ. સાહુ શાંતિપ્રસાદ જૈનના ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના આ લગાવના કારણે એમના પરિવારે એમના મૃત્યુ પછી જ્ઞાનપીઠ પુરસ્કાર અને જ્ઞાનપીઠ સંસ્થાની સ્થાપનાનો નિર્ણય લીધો.
એમના પત્ની રમા જૈન દાલમિયાએ એમના જન્મ દિવસે જ જ્ઞાનપીઠ સંસ્થા સ્થાપિત થાય એવો વિચાર મૂક્યો અને 18 ફેબ્રુઆરી 1944ના રોજ આ ન્યાસની સ્થાપના કરવામાં આવી અને પંજીકૃત કરવામાં આવ્યું. 16 સપ્ટેમ્બર 1961ની ભારતીય જ્ઞાનપીઠ સંસ્થાની ની અધ્યક્ષતા કરતા શ્રીમતી રમા જૈને આ ન્યાસમાં જ્ઞાનપીઠ પુરસ્કાર, સંસ્થાની સ્થાપના થઈ પછી પુરસ્કાર અર્પણ કરવાની વાત એમણે મૂકી અને 2 એપ્રિલ 1962માં દિલ્હીમાં ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સંયુક્ત તત્વાવધાનમાં 300 જેટલા વિદ્વાનોની એક મીટિંગમાં આ પુરસ્કારની ચર્ચા થઈ, જેમાં ડૉક્ટર વી રાઘવન એના અધ્યક્ષ હતા અને ભગવતી ચરણ વર્મા એના સંચાલક હતા. અને આ કાર્યક્રમમાં ડૉક્ટર ધર્મવીર ભારતી, કાકા સાહેબ કાલેલકર, સુનિલ કુમાર ચેટર્જી, મુલ્કરાજ આનંદ, સુરેન્દ્ર મોહંતી, દેવેશ રોય અને એવા અનેક વિદ્વાનો આમાં સામેલ હતા. અત્યાર સુધીમાં ભારતની ઘણી બધી હિન્દી, કન્નડ, બંગાળી, મલયાલમ, ગુજરાતી, મરાઠી અનેક ભાષાના સર્જકોને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. હા, એનો ધ્યેય એવો હતો કે જ્ઞાન જે વિલુપ્ત થઈ રહ્યું છે, જે અનુપલબ્ધ છે અને જે અપ્રકાશિત છે તેનું અનુસંધાન કરવું, પ્રકાશન કરવું અને લોકહિતમાં મૌલિક સાહિત્યના નિર્માણને પ્રોત્સાહન આપવું એવા ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા કામ કરી રહી છે. ભારતીય સંસ્કૃતિનું ચિંતન અને ધર્મના દુર્લભ ગ્રંથોને પુનઃ સંપાદિત કરવા, પ્રકાશિત કરવા એ એનો મુખ્ય ધ્યેય છે. એક વાક્યમાં કહીએ તો આ સંસ્થા ભારતીય સાહિત્યને વિશ્વ સાહિત્યમાં સ્થાન અપાવવા અને સાહિત્યને ઉન્નત શિખરે લઈ જવામાં મહાન કાર્ય કરી રહી છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં આ ભારતીય જ્ઞાનપરા, આ સર્જકો, આ સાહિત્યથી આજની યુવા પેઢી અભિમુખ થાય એવા ઉમદા હેતુથી આપણે આ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવાનું વિચાર આપણને આદરણીય કુલપતિ શ્રી પ્રોફેસર નિરંજનભાઈ પટેલે છાપ્યો અને આ સમગ્ર કાર્યક્રમ એમના માર્ગદર્શન તળે ચાલી રહ્યો છે. ગુજરાતી ભાષામાં શ્રી ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, આ એક સંયોગ એવો છે જે કદાચ બીજે ક્યાંય નહીં હોય. પન્નાલાલ પટેલ એમના વેવાઈ છે, એટલે 2 વેવાઈઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય એ અભૂતપૂર્વ ઘટના છે. અને આપણે ચડોતર પણ જેના પર ગૌરવ લઈ શકે રાજેન્દ્ર શાહને અને તત્પશ્ચાત રઘુવીર ચૌધરીને આ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. એમને અમૃતા અને સમગ્ર સાહિત્યના સર્જન માટે 2015માં આ પુરસ્કાર એનાયત થયો છે. મુખ્યત્વે એ નવલકથાઓ માટે જાણીતા છે, પણ કવિતા, નિબંધ, નાટક, વિવેચન, સંપાદન, સાહિત્યના અનેક વિવિધ ક્ષેત્રોમાં અને અનેક સાહિત્ય સંસ્થાઓમાં એ સભ્ય તરીકે, પ્રમુખ તરીકે, ટ્રસ્ટી તરીકે જોડાય અને આ જીવન અત્યારે એમનું 86મું વર્ષ ચાલી રહ્યું છે, 86 યર, અને એ હજુ પણ આ સાહિત્યની સેવામાં જોડાયેલા છે. ગઈકાલે જ દિલ્હી એક આવા જ સાહિત્યના મોટા કાર્યક્રમમાં એ જઈને આવ્યા, જ્યાં સર્જકના 100 વર્ષ પૂર્ણ થયા હતા અને એટલે આ જીવન જેવો સાહિત્યમાં સમર્પિત કરે છે. એમની નવલકથાઓના નામ અને એ બધું બોલું તો લગભગ મને 2 થી 3 દિવસ એમના સમગ્ર સાહિત્ય સર્જનની વાત કરવામાં થાય. આપણે એમને જ સાંભળીએ એનો જ વધારે આનંદ હોય. તો આટલી નાની અમસ્તી વાત મૂક્યા પછી એક વાત ખાસ કહેવી જોઈએ કે આ જ વર્ષે એમને પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત થયો છે. એમના સાહિત્ય સર્જનમાં ભારતીય દર્શન, સાંસ્કૃતિક ધરોહરના વ્યાપક આદર્શો, માનવ મૂલ્યોની પ્રતિષ્ઠા છે અને જેમાં સાર્વભૌમત્વના દર્શન છે. આટલું કહી હું વિરમું છું. આપણે એમને જ આમંત્રિત કરીએ. નમસ્કાર. આપ
આપે ખૂબ સુંદર રીતે પરિચય રજૂ કર્યો. આપણે જે ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા હતા અને જેમના અમૃત વચનો, અમૃત વાણીનો આપણે લાભ લેવા એકત્રિત થયા છીએ, એ ક્ષણ આવી ચૂકી છે. તો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કૃત તેમજ પદ્મશ્રી પુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે તેઓ વક્તવ્ય રજૂ કરશે. રઘુવીર ચૌધરી સાહેબ. કુલપતિ શ્રી નિરંજનભાઈ, કુલ સચિવ શ્રી ભાઈલાલભાઈ, રાજેશ્વરીબેન, મેં કહ્યું કે રસેશ્વરી નામ હોત તો એનો અર્થ રાધા થાય, તો પણ એ કહે છે કે રાજેશ્વરીનો અર્થ પણ સારો છે, પાર્વતી. બોટાદમાં ઘણા વર્ષ કામ કરીને જોડાયા. પછી રમેશભાઈ ક્યાં બેઠા, અને ભાઈનું નામ મેં પૂછ્યું, મનોરથ કેવું? ભગીરથ. એ તો બહુ મોટું નામ છે. વાહ. અને પછી કોઈ છે બી ક્યાં છે? રમેશની સાથે પેલા તો પીએચડી ના છે. એક ભગીરથ તો ત્યાં બેઠા છે. પછી જે જાડા થઈ ગયા છે, દિલીપ મહેરા, એ મારા વિદ્યાર્થી હતા. કંઈ કંઈ કર્યા કરે છે. અહીં અગાઉ પણ આવેલો છું. વિભાગોમાં તો ખરો જ, પણ યુનિવર્સિટીમાં પણ પ્રવીણભાઈ કુલપતિ હતા, પ્રવીણભાઈ પટેલ, ત્યારે પણ હું આવ્યો. પ્રવીણભાઈ લેખક પણ છે. હમણાં રાજનીતિ શાસ્ત્ર ઉપર એમના લેખો સમર્પણમાં છપાય છે. વડોદરા રહેશે, નહીં તો અહીં હોટલને મળવાનું ગમે. તો આ તો ઠીક છે, તમે નામ આપ્યું વ્યાખ્યાન શ્રેણીનું, સારું નામ છે. પણ એ સિવાય પણ હું તો આવવાનું પસંદ કરું છું. અહીં ગુજરાતી અને હિન્દીમાં ઘણી વાર આવ્યો છું. હિન્દીમાં ઉત્તમ લેખકો અહીં હતા. મહાવીરસિંહ ચૌહાણ મારા ખાસ આત્મીય મિત્ર અને સારા વિવેચક હતા. ગુજરાતીમાં પણ ઘણા મિત્રો પરિચિત. તો પહેલાં તો આ જે અગાઉના 3 મોટા સાહિત્યકારો, ઉમાશંકરભાઈ, જેમનો જન્મ 11માં 2011માં થયેલો. તો બહુ થઈ જાય. પછી પન્નાલાલ, એમનો જન્મ 10માં થયો હતો કે 12માં એ નક્કી નથી, પણ ઉમાશંકરે કહેલું છે કે નાનપણમાં હું પન્નાલાલથી નાનો હતો. એટલે પન્નાલાલ પોતે સમજતા હતા કે પહેલા નંબર માટે યોગ્ય નથી, એટલે ઉમાશંકરને પહેલા નંબરે બેસાડતા અને પોતે બીજા નંબરે બેસતા, જેથી એમનો નંબર બિલકુલ સુરક્ષિત રહે. બાળપણથી માંડીને મિત્ર તો કેવા મિત્ર, છેક સુધી મિત્રો રહ્યા. ઉમાશંકરે પન્નાલાલના વિકાસમાં પણ રસ લીધો. ઉમાશંકર ઈડર પાસે એમનું આને ખબર પડે છે, બરોબર, બામણા ગામ ઉમાશંકર. મોરારી બાપુએ ત્યાં કથા પણ આપી ગામમાં. તો ત્યાં જન્મ્યા અને પિતા તલાટી હતા, ભણેલા હતા, એટલે એમને ત્યાં રાષ્ટ્રીય સાહિત્ય પણ આવતું.
મુક્તજીનું ભારત ભારતી પણ એમને ઘેર હતું. એટલે બાળપણના સંસ્કારથી જ ઉમાશંકર રાષ્ટ્રીય મનોદશા ધરાવતા હતા. અને ઉમાશંકરને મેં સંસ્કૃતમાં બોલતા સાંભળેલા છે. દ્વારકામાં ત્યાં જ્ઞાન સત્ર હતું ત્યારે ઘણા સાહિત્યકારો, ગુજરાતી સાહિત્યકારો સંસ્કૃતમાં બોલ્યા હતા. ઉમાશંકર તો હતા જ, પણ જ્યોતિર્ન દરે પણ હતા સંસ્કૃતમાં બોલવાનું. હું પણ સાહેબ સંસ્કૃત ભણાવું છું. હવે તો એમાં વધી ગઈ, પણ પહેલાં વર્ગો લેતો હતો. એટલે BE-MA મારે સંસ્કૃત બીજો વિષય હતો અને હાઈસ્કૂલ દરમિયાન સંસ્કૃત ભૂષણની પરીક્ષા પણ આપેલી. અને નાનપણમાં ગીતા વાંચતો, સ્નાન કરીને ગીતા વાંચીને દિવસ શરૂ કરતો. એટલે ગીતા વાંચવી કેટલી સહેલી છે એ એના પર તમે સમજી શકશો. સાંભળો તો પણ એનો રણકો પણ તમને કંઈ ને કંઈ કહી જાય. એટલે સંસ્કૃત પ્રત્યે મને પણ એટલો અનહદ આદર રહેલો છે. આજે આકાશવાણી કે રેડિયો શરૂ કરવું, સંસ્કૃતમાં સમાચાર આવતા હોય તો સાંભળું, લગભગ 99% સમજાય. બંગાળી પણ શીખ્યા ભોળાભાઈને હું બધા. મરાઠી અમારા સુનિતા તો મરાઠી બોલે પણ છે, મને પણ સમજાય મરાઠી. રાજસ્થાની તો ગુજરાતી જેવી જ છે લગભગ. એટલે ભારતીય ભાષાઓ બહુ નજીક છે. તમે સંપર્ક રાખો તો તમને સમજાય, થોડી ઘણી સમજાય ને તમે આગળ વાંચવા કે સાંભળવા તૈયાર થાવ. દક્ષિણી ભાષાઓ એટલી સહેલાઈથી ન સમજાય, પણ એમાં પણ કેટલાક શબ્દો, મલયાળમમાં સૌથી વધારે સંસ્કૃત શબ્દો છે. એ ચારે ભાષાઓ પોતાની રીતે વિકસી છે. તો મેં હિન્દી કેમ રાખ્યું? હિન્દીની પરીક્ષાઓ તો હાઈસ્કૂલ દરમિયાન બધી આપેલી, અને ત્યારે એ પરીક્ષાઓ આપવાથી પણ નોકરી મળતી. સંસ્કૃત રત્ન સુધીની પરીક્ષા. એટલે હિન્દીનો સંપર્ક હતો. અને પછી થયું કે અંગ્રેજી તો હવે રહેશે નહીં દેશમાં, અને સંસ્કૃત બધા લોકો સમજશે નહીં, એટલે આપણે હિન્દી રાખો. એટલે હિન્દી વિષય રાખ્યો અને સારી રીતે એમાં પણ યશ મળે એ રીતે પરિણામ આવતા ગયા. 2 પછી તુરંત ફેલોશિપ મળી સેન્ટ જીવસ કોલેજમાં, અને પછી PhD પણ કર્યું. PhD ભાષા વિજ્ઞાનમાં કર્યું. કંઈક सीखवा हमारे गुजराती और हिंदी की क्रियावाचक धातुओं का तुलनात्मक अध्ययन અને એ કામ કર્યું તો એને કારણે લંડન યુનિવર્સિટીએ મને ત્યાં 4 અઠવાડિયા માટે 4 કે 8 અઠવાડિયા માટે બોલાવ્યો હતો. શા માટે? સંસ્કૃતના પ્રોફેસર ત્યાં કામ કરતા હતા ડિક્શનરીમાં, કમ્પેરેટિવ ડિક્શનરી ઓફ ઇન્ડો આર્યન લેંગ્વેજીસ. એમાં જે પ્રશ્નો થાય એ સમજવા માટે મને એમને બોલાવેલો. અને બાયણી સાહેબે એ ડિક્શનરીની પહેલી આવૃત્તિમાં ભૂલો કાઢેલી, એ મને સમજવી હતી. ને બાયણી સાહેબની નોંધો સાથે હું ગયો, અને બાયણી સાહેબ પાસે પણ હું અને ભોળાબી ઘણું શીખેલા કે લાવો હતો બાયણી સાહેબનો સંપર્ક હતો. એટલે એ 8 અઠવાડિયા લંડન યુનિવર્સિટીમાં રહેવાનું થયું. ત્યાં લોકો કેટલું કામ કરે છે મેં જોયું. બધા 8 વાગે હાજર થઈ જાય અને સાંજે જાય. બપોરે ફક્ત ચા કે કોફી પીએ બસ. આપણે તો બપોરે જમીએ, ટિફિન લાવ્યા હોય તો થઈ નહીં, કંઈ વગેરે. એટલે પ્રોફેસર રાઇટ સાથે મેં કામ કર્યું. પછી એક બેન PhD કરતા હતા દયારામ પર. તો દયારામના પદ કેવી રીતે બોલાય
એ હું બોલી બતાવતો હતો, એમના કામમાં પણ મદદ કરી. એ સારો અનુભવ. પશ્ચિમના લોકો આટલું બધું કામ કેવી રીતે કરે છે અને કેવી સ્ફૂર્તિમાં રહે છે એ મેં ત્યાં જોયું. અને એ સિવાય પછી અમેરિકામાં ઘણા ગુજરાતી મિત્રો સંસ્થાઓ ચલાવે છે. એટલે અમેરિકા 6 વખત હું ગયો, 1 અઠવાડિયું, 4 અઠવાડિયા, 8 અઠવાડિયા. તો ત્યાં પણ સંપર્કો થયા અને ત્યાંનું વાતાવરણ જોયું, ત્યાંના લોકોની જીવનશૈલી જોઈ અને કેમ એમનો વિકાસ થયો છે તેનું મુખ્ય કારણ કર્મઠતા. લોકો બહુ કામ કરે છે પશ્ચિમના લોકો. આપણે રજિસ્ટ્રારશ્રીનું નામ ભાઈલાલભાઈ છે, તો આ જગ્યા સાથે પણ ભાઈલાલભાઈનો બહુ ગાઢ સંબંધ છે. અદ્ભુત માણસ હતા. એમને આ વિચાર આવ્યો કે યુનિવર્સિટી ગામમાં હોવી જોઈએ. નહીં તો વૃક્ષો અને ખેતી જ હતી, પણ એમણે આ સંકલ્પ કર્યો અને સફળ થયા. HM પટેલ આની સાથે જોડાયેલા હતા, એમના દીકરી પણ જોડાયેલા હતા અને ઘણા લોકોએ આ સંસ્થાના વિકાસમાં કામ કર્યું. એટલે જે ગાડી રાખતા હતા એમનું શું નામ હતું? હા, એ પટેલ સાહેબ, એ પણ બહુ કર્મઠ હતા. અને આપણે જ્ઞાન સત્સંગ કર્યું ત્યારે તો જે નવી કોલેજો થઈ હતી, એની જે હોસ્ટેલો હતી એમાં બધાને ઉતારવા હતા. કેટલી બધી સંસ્થાઓ થઈ. આ માન્યામાં ના આવ્યું છે, પણ ભાઈલાલભાઈથી આ ભાઈલાલ સુધી ઘણો વિકાસ થયો. અને બદલામાં એક ખેતી કરનાર માણસ રજિસ્ટ્રાર તરીકે તમને મળ્યા, મને એનો પણ આનંદ છે. અને સંસ્કૃતના અધ્યાપક કુલપતિ થાય વધારે સારું છે. સંસ્કૃતને સમજવાની, માણવાની, સંસ્કૃતમાં કામ કરવાની બહુ જરૂર છે. RSS વાળા તો માને છે, સારું છે, પણ આપણે બધાએ માનવું જોઈએ. સંસ્કૃતની જે સંપદા છે અસાધારણ છે. અને બીજું કંઈ નહીં, એટલી ગીતા હોત તો એ ઘણું. ગીતા જેવો ગ્રંથ ક્યાં છે જગતમાં? સળંગ 700 શ્લોકમાં કવિતા ચાલે છે. અને તમે ઓછું જાણતા હો તો પણ સાંભળો તો તમને આનંદ થાય. એવો ધ્વનિ છે, કેટલી પ્રવાહિતા છે ગીતામાં. અને અર્જુન કંઈ ગ્રેજ્યુએટ નહોતા સંસ્કૃતમાં. શ્રી કૃષ્ણ બોલ્યા, બધું એને સમજાયું. છેલ્લે એણે સંમતિ દાખવી, કરીશ્ય વચનમ તવ. હે શ્રી કૃષ્ણ, તમે કહ્યું તે હું કરીશ. તો આનો અર્થ ઉમાશંકર એવો કરતા, કરીશ્ય એટલે કર્મયોગ, વચન એટલે જ્ઞાનયોગ અને તવ એટલે ભક્તિ યોગ. ગીતાના ત્રણેય જે યોગ છે એ અર્જુન સ્વીકારે છે અને પછી યુદ્ધ કરે છે. તો પણ એના મનમાં જે પ્રશ્નો છે તો રહ્યા છે, પણ યુદ્ધ કરી જાણી ગયા. અને માત્ર 5 ભાઈઓ હતા, પણ 100થી વધારેને એમણે હરાવ્યા. ન્યાય અન્યાયનું તો બહુ ચર્ચા જેવું નથી, પણ સૌથી ખરાબ તો કૌરવોએ અભિમન્યુને મારીને કર્યું. એ સૌથી દુઃખદ ઘટના છે મહાભારતની. એટલે વિદ્વાનો કહે છે કે આપણે કંઈ હોય તો બાળકોને આગળ કરીએ છીએ, બાળકોનો ભોગ આપીએ છીએ. તો મહાભારતનું યુદ્ધ, એની ભૂમિકા અને આખો ઇતિહાસ કૌરવો પાંડવોનો એ આપણો વારસો છે. એમાં ઊંડા ઉતરી એને બધું સમજાય. એવું જ રામાયણનો જે વારસો છે, રામાયણ અને મહાભારત. રામાયણ તો કવિતાની રીતે પણ બહુ જ ઉત્તમ છે, મહાભારત પણ છે, પણ વાલ્મીકી રામાયણ તો ઉત્તમોત્તમ કવિતા છે.
અને એનાથી પ્રભાવિત થઈને તુલસીદાસે જે રામચરિત માનસની રચના કરી એ પણ ઉત્તમ છે. એમણે એવો છંદ શોધ્યો જે સામાન્ય લોકોને સમજાય, માણી શકે. કેટલી કેટલી રીતે લોકો ચોપાઈ ગાય છે. દેશના કેટલા વિદ્વાનો સુંદર કથાઓ કરે છે. પણ વાલ્મીકી તો વાલ્મીકી હતા. તુલસીદાસ પણ વાલ્મીકીને યાદ કરીને આગળ વધે છે. એટલે એક તો ગીતા છે, બીજું વાલ્મીકી રામાયણ છે, પછી તો ભર્તુહરી જેવાના અનેક મુક્તકો સંસ્કૃતમાં છે. એટલે સંસ્કૃતના પ્રોફેસર કુલપતિ હોય બરોબર છે. ગુજરાતીમાં પણ કામ થતું આવ્યું છે અને થશે. હિન્દીમાં પણ કંઈ ને કંઈ વિશેષાંકો પ્રગટ કરે છે. અંગ્રેજીમાં પણ પહેલાં બહુ સારા અધ્યાપકો હતા, અત્યારે પણ હશે, અત્યારે મારો સંપર્ક નથી, પણ હતા ઉત્તમ વિવેચકો હતા. કેટલાક કન્નડ ભાષાના ઉત્તમ વિવેચકો અને અંગ્રેજીના અધ્યાપકો. એટલે આ જે યુનિવર્સિટી છે એનું કામ છે, એનું ભૂતકાળ છે. એટલે એ આવી શ્રેણી શરૂ કરે તે તો બરોબર છે. શ્રેણી ન કરે ને આમંત્રણ આપે તો પણ એક સન્માન જ છે. તમે બોલાવો સન્માન છે. હવે તો ભાડું પથરી આપે છે, અમે તો વગર પૈસે વ્યાખ્યાન આપવા જતા. એ સમય હતો, સન્માન હતું. કોઈ તમને બોલાવે અને સાંભળવા હોય બહુ જ આદર આનંદ થતો. ઉમાશંકર પન્નાલાલ અને રાજેન્દ્ર શાહ કપડવંશી એ સંસ્કૃત પણ જાણતા, બંગાળી પણ જાણતા, એ ઘણી ભાષાઓ જાણતા. કેટલું બધું લખે છે. એટલે ઉમાશંકરથી અત્યાર સુધીમાં 4 પુરસ્કાર ગુજરાતી ભાષા સાહિત્યને મળ્યા. મને પુરસ્કાર મળ્યો ત્યારે કોઈ સન્માન વિજેતું હું એમ કહેતો કે 4 સાહિત્યકારો નહીં, પણ ગુજરાતી ભાષાને 4 પુરસ્કાર મળ્યા છે એમ માનો. તો ભાષા વિકસિત હોય તો આ થઈ શકે. અને સાચે જ ગુજરાતી ભાષા બહુ વિકસિત છે. લાયણી સાહેબે તો ગુજરાતી ભાષાનું વ્યાકરણ, એની ખૂટતી કડીઓ વિશે ગ્રંથો લખ્યા છે. અને આચાર્ય હેમચંદ શરૂઆતના તબક્કે થઈ ગયા તો એમણે જે વ્યાકરણ રચ્યું આખા દેશને ખપ લાગ્યું. એટલે ગુજરાતી ભાષાનો સળંગ ઇતિહાસ મળે છે. બધી ભાષાનો ઇતિહાસ તૈયાર કરવો પડે છે, તૈયાર છે. તો અને આખી દુનિયામાં બોલાય છે. આપણે લોકો હવે ગુજરાતીને બદલે અંગ્રેજી બોલવા લાગ્યા કે જે હોય તે આવડતું હોય તો સારું છે. પણ આખી દુનિયામાં ગુજરાતી બોલાય છે. જ્યાં ગુજરાતો ગયા ત્યાં ઘરમાં ગુજરાતી જ બોલે છે. પાકિસ્તાનમાં પણ ઘરમાં ગુજરાતી બોલે છે. ગુજરાતીનું જે બોલચાલનું સ્વરૂપ છે એ ટકી રહેશે. હમણાં કોઈ કહેતું હતું કે ચર્ચા હતી શું થશે ગુજરાતી, મેં કોઈ કંઈ નહીં થાય. ગુજરાતી બોલશે લોકો, લખે ઓછું એવું બને તો જુદી વાત છે, પણ ગુજરાતી બોલશે. અને ગામડામાં તો બહુ ફક્કડ ગુજરાતી બોલે છે. આ મોરારી બાબુ પણ કેવું સારું ગુજરાતી બોલચાલનું ગુજરાતી બોલે છે. અને બીજી ભાષામાં કથા કરતા હોય તો એ ગુજરાતીમાં વચ્ચે ફટકારે છે. લોકો સમજી જાય છે. ગુજરાતી ભાષાનો રણકો છે એ તો ટકવાનો છે. એના બોલચાલના જે રૂપો છે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ. કચ્છી લોકો જો કે થોડુંક કચ્છી બોલે છે. સુનિતા અમારે કચ્છી પણ બોલે છે, હિન્દી પણ બોલે છે. ઘણા કચ્છીઓ જે દેશમાં બીજે ગયા છે એમાં હિન્દીમાં બોલે છે. ખબર નહીં કે હિન્દી કરતા છે. કચ્છી સિંધી સાથે મળતી આવતી ભાષા છે. એટલે ગુજરાતી ભાષા, એના બોલચાલના રૂપો, એ બધા રૂપોમાં સાહિત્ય રચાયેલું છે. અને પન્નાલાલે તો બરોબર કામ કર્યું છે ઉત્તર ગુજરાતની ગુજરાતીમાં. એ તો બોલતા પણ એવું જ
એને તમે ધ્યાનથી સાંભળો તો લાગે કે આ કંઈક જુદી ભાષા બોલે છે, અને વધારે ધ્યાનથી સાંભળો તો તમને સમજાય. પન્નાલાલનું સાહિત્ય ટૂંકું છે, વારંવાર છપાય છે. અમારી મોટી દીકરી પન્નાલાલ પટેલના નાના દીકરા ભરત સાથે પરણેલી છે, અને એ લોકો નવી નવી આવૃત્તિઓ કરે છે. 2 કૃતિઓ મળેલા જીવ અને માનવી ભવાઈ, 25-30 આવૃત્તિઓ થઈ છે. લોકો વાંચે છે, અભ્યાસક્રમમાં હોય તોય વાંચે છે. આપણે તો સામાન્ય રીતે અભ્યાસક્રમમાં જે પુસ્તક હોય એની ગાઈડ વાંચતા નથી. હવે તો ગાઈડ પણ નહીં, હવે પેમ્ફલેટ વાંચે છે. પણ પન્નાલાલને લોકો વાંચે છે, કારણ કે મજા પડે છે. તમે શરૂ કરો એટલે પકડાઈ જાય. તો મળેલા જીવ માનવીની ભવાઈ, પાછલે બારણે અને બીજી મોટી કથાઓ. વળી એમને છેલ્લે એમ વિચાર્યો કે હું મહાભારત લખું. તો એમણે લખ્યું, અને હું ને અનિરુદ્ધ ગયા હતા ત્યારે મળવા. બ્રહ્મભટ્ટમાં એકલા ભગીરથ ને અનિરુદ્ધ પણ હતા, બહુ સારા હતા, કવિ વિવેચી. તો ત્યારે અનિરુદ્ધે આ નામ આપેલું, પાર્થને કહો ચઢાવેલા. મૂળ નાનાલાલની પણ. હવે તો બુદ્ધ એ જ કલ્યાણ. એની ઘણી આવૃત્તિઓ થઈ છે. અને શ્રીમદ ભાગવત ઉપર કૃષ્ણ જીવન લીલા એ ઘણા ભાગમાં, 8-10 ભાગમાં એની રચના કરી. રામાયણ વિશે લખ્યું તો કે વિચિત્ર નામ રાખ્યું, રામે સીતાને માર્યા જો. લોકગીત છે ને, લવિંગ કરી લાકડી. પણ એ શીર્ષક એટલું બધું આકર્ષક નથી, પણ કૃતિ સારી છે. એટલે એક માણસ કેટલું 8 ચોપડી બહેલો, 8 કેટલું લખી શકે, અને લેખન ઉપર જ જીવ્યા. અને એનું પ્રકાશન પણ સંજીવની સરસ ચાલે છે. રાજેન્દ્રભાઈ અત્યંત આદર પામેલા. એમને જ્યારે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો શાંત કોલાહલ ઉપર, ત્યારે આપણે ગઝલકાર આદિલ મંસૂરી એણે અંગૂઠાની છાપ કરીને કે 5000 અંગૂઠા મોકલું છું તમને. રાજેન્દ્ર શાહ તો એટલા વત્સલ ને એટલા ઉષ્માપૂર્ણ હતા કે તમે મળો તો યાદ રહે તમને કે રાજેન્દ્ર શાહને મળ્યો. અને છેવટ સુધી એ કપડવંશ સાથે સંપર્ક રાખતા, ગરીબોની મદદ પણ કરતા, એમનો પરિવાર પણ એવો ઉમદા. એટલે આવા 3 મહાન સાહિત્યકારો પછી કોણ જાણે કેમ પણ મારો વારો આવી ગયો, એની જાહેરાત થઈ. અને બીજા પણ નામો હશે મોટા. 15માં 51મો જ્ઞાનપીઠ પુરસ્કાર મને મળે એવો ઠરાવ થયો. અને પછીના વર્ષે બહુ સુંદર કાર્યક્રમ ત્યાં થયો. ત્યારે બંગાળી સાંસદ, અને ત્યારે રાષ્ટ્રપતિ હતા, હા, પ્રણવ મુખર્જી, એમના હાથે એમને પુરસ્કાર મળ્યો. બહુ સારો કાર્યક્રમ થયો. એ કારણે દેશમાં ઘણી જગ્યાએ મને બોલાવ્યો. ગયો પણ ખરો, ભુવનેશ્વર કે પુના, બીજું. તો જ્ઞાનપીઠ માટે એક સદભાવ છે દેશમાં. આમ તો જે બીજો પુરસ્કાર છે બિરલા ફાઉન્ડેશનનો, સરસ્વતી સન્માન, એની રકમ થોડી વધારે છે, 15 લાખ કર્યા છે. એ લોકો હરીફાઈમાં વધારતા જતા હતા. આપણા સીતાંશુને મળે છે, સારી વાત છે. સીતાંશુ પણ આપણા અઘરા પણ સારા કરી છે. અભ્યાસક્રમો હોય તો સમજાય, એ તો નથી સમજાય. પણ એ અંગ્રેજી ઘણું સારું જાણે છે, બોલે છે પણ સારું. અંગ્રેજી બોલાવ્યું સીતાંશુ, અંગ્રેજીમાં ભાષણ કરવાની શરતે બોલાવ્યું, સારું બોલે છે.
તો આ 4 જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યા, મેં પૂછ્યું કે મારે કોઈને વિશે બોલવાનું, એટલે કે તમારી કૃતિઓ વિશે જ બોલો. તો અનંતા તમારામાંથી કેટલાક બધાએ વાંચી છે એમ તો ન કહેવાય, એ કહેવાનું મન થાય, પણ કેટલાકે વાંચી હશે અને બીજા કેટલાક કદાચ આજે મને સાંભળ્યા પછી વાંચે અથવા ન પણ વાંચે. પહેલી નવલકથા તો પૂર્વ લાગે. પૂર્વ લાગે એટલે મળ્યા પૂર્વેનો પ્રેમ એવો થાય. એ પછી પરસ્પર અને પ્રેમ બીજા 2 ભાગમાં, કુલ 3 ભાગમાં એ છે. જો મારી દ્રષ્ટિએ જગતને મેં જોયું છે અને લખ્યું છે. ને અમૃતા બીજા જ વર્ષે પૂર્વરાગમાં આત્મરતિ છે, પોતાને રજૂ કરવાનો મોહ છે. અમૃતામાં તો 3 પાત્રો બહુ તટસ્થ રીતે જગતને, જીવનને જુએ છે. એ જમાનામાં, એટલે આ તો 1964-65ના વર્ષોની વાત કરે છે. ત્યારે ગુજરાતી સાહિત્યમાં 2 નામ બહુ જળ હતા, એક સુરેશ જોશી અને બીજા નિરંજન ભગત. એ સુરેશ જોશી અહીં હતા કદાચ થોડો વખત, એટલે હશે, બહુ માકડ સાહેબના વિદ્યાર્થી. પછી વડોદરા રહ્યા અને આખું જીવન ત્યાં પૂરું કર્યું. એ પણ ઘણી ભાષાઓ હતા, બહુ સારા હતા. એ આપણી વિરુદ્ધ બોલતા હોય તો એ સાંભળવાનું ગમે, એવા સારા હતા. અને નિરંજન અમદાવાદમાં આવ્યા તો શું કરીએ, નિરંજનને સાંભળીએ. એટલે એમાં સુરેશ જોશી એ જમાનામાં મોડર્ન ઈગો હતો, બધું કબજે કરવાનું. અને નિરંજન ત્યારે થોડા આધ્યાત્મિક થઈ ગયેલા, ઉપનિષદો વાંચતા. એટલે આવા 2 પાત્રો કેમ અવાજ કરે છે? મારા અવાજ કરતા વધવો ન જોઈએ. આમ તો આ સંખ્યામાં તો વગર માહિતી બોલી શકે, સારી સંખ્યા છે. તો એ 2 પાત્રોને વ્યક્તિત્વ આપીને અમૃતા એમાંથી કોની વરણી કરશે એ પ્રશ્ન શરૂઆતમાં મૂકેલો છે. મને ખબર નહોતી કે શું થશે. મને હતું કે આ નિરંજન જેવું પાત્ર છે અનિકેત, એ બહુ તટસ્થતાથી જીવનને જોઈએ છે, ઉપનિષદમાં માને છે, તો આપણે એને પરણાવીશું. ચાલ્યું નહીં માને. ઉદયન જીતી ગયો, પણ જીતી ગયો, મરી ગયો. તેથી જે મૃત્યુ છે ને એ ગજબની ઉર્જા હોય છે. એટલે નિર્ભીક માણસ જાપાન હિરોશીમા નાગાસાકી ગયો તપાસવા, પત્રકાર થયો તો ચાલે, આમ નોકરી ટકતી નહીં, બધે લડતો. એ છેવટે પત્રકાર હતો. ત્યાં જે રેડિયો એક્ટિવિટીનો ભોગ મળેલી સ્થળો હતા ત્યાં પણ ગયો. ત્યાંથી ચેપ લાગ્યો અને લોકોને થયો. હવે એને બચાવવા કોણ પ્રયત્ન? અનિકેત અને અમૃતા બહુ મહત્વ છે. અત્યારે તો બધા કેન્સરના ઇલાજો છે, પણ ત્યારે એટલું બધું સંશોધન નથી. આવે છે ત્યારે ઉદયન જીવે એમ નથી, મૃત્યુ પામે છે. પહેલા એ અમૃતાની કહે છે કે પ્રેમ જેવું કંઈ છે નહીં, સમજણ જ છે. સમજીને માણસે નિર્ણય કરવો જોઈએ, પણ છેલ્લે પ્રેમમાં માનતો જાય છે. અને અમૃતાને સંબોધીને જે બોલે છે 2-3 પાનામાં છે. તો અંતે અનિકેત આવ્યો છે, બાજુ અમૃતા ઉભી છે, બાજુ અનિકેત, અને વચ્ચે ઉદયન.
મૃત્યુ પામે છે. એક જિંદગી શબ્દ મને પડી હતી. જિંદગી કેવી હોય આવી ઉર્જા, જીવનની ઉર્જા હૃદયમાં ગજબની છે. આખા જગતને બાથમાં લગાવવા માણસ આવો વિચારક, આવો સુંદર વક્તા બચી શકતો નથી. લેખકની ઈચ્છા એને મારવાની નહોતી, પણ એ જાતે લડે અને જીતી ગયો. આ જે ટ્રેજિક હોય છે ને સાહિત્યમાં, એનો પ્રભાવ હોય છે. કરુણા સ્તુતિઓ કેમ આપણે વારંવાર વાંચીએ છીએ, વિચારીએ છીએ? એટલે અમૃતા ઉદયનનું મૃત્યુ, આમ તમે જોવા જાઓ તો નાયક તો અનિકેત લાગે, પણ આ મરીને નાયક બની જાય છે. હવે આ લોકોના જીવનમાં કંઈ સુખ નથી. અનિકેત ઉદયન ગયો, ઉદયની વચ્ચે મૃત્યુ છે. તો આ જીવનની જે કંઈ કાચી થોડીક સમજણ એ વખતે હતી, એ મેં આમાં 65માં 1965, અમારામાંના કેટલાક તો 65 પછી જન્મેલા હશે, એ વ્યક્ત કરી. એમ હિન્દીમાં પણ એની ઘણી આવૃત્તિઓ થઈ છે. પણ ભાવક સુધી, સાચા ભાવક સુધી એ કૃતિ પહોંચી. પછી તો મને બહુ ઈચ્છા થઈ કે આપણા જે અનુભવો છે એની વાત કરી. અને મેં ઉપરવાસ કથા કરી, એ 75માં પ્રગટ થઈ, એ 3 ભાગમાં છે. અને અહીંના લોકોને તો સમજાય, કારણ કે ઉત્તર ગુજરાતના અમુક અંશો એની ભાષામાં પણ છે, પણ મુંબઈના લોકોને નહોતું સમજાય. તો રસ્સી પણ થતા એ ભાષા માટે છે નવલકથા, પણ એની પણ આવૃત્તિ થઈ, હિન્દીમાં પણ એની આવૃત્તિ થઈ. એને મેં વતનની આત્મકથા તરીકે ઓળખાય છે. મારા વતનની વાત કરી છે. હું ખેડૂતનો દીકરો, ખેતી, પશુપાલન, વૃક્ષો, વિવિધ વાવેતર, એની વાત એમાં પોતાની રીતે આવી છે. અને 3 ભાગમાં એ વિકસે છે. એક સમૂહ આગળ ચાલતું ચાલતું પહોંચે છે. 2 કુટુંબ લીધેલા છે ગામડાની. એક સંપત્તિ ભેગી કરીને બેસારામ જીવનારું, એક આપણી લોક પરંપરામાં જે ભગત પ્રકારના લોકો હતા તે. એ બેનો છૂપો સંઘર્ષ છે. છેવટે આ જે લોક સંસ્કૃતિના પ્રતિનિધિ જેવું કુટુંબ છે એ ટકે છે. પણ હું પોતે પણ એ લોક સંસ્કૃતિનો પ્રતિનિધિ છું. એ રીતે જીવવા માટે પ્રયત્ન કરું છું. પછી તો આ ખેતર, વનસ્પતિ, વૃંદાવન, એમાંથી વિચાર આવ્યો ગોકુળ, મથુરા, દ્વારકા લખવાનું. એની પણ ગુજરાતી હિન્દીમાં આવૃત્તિ થઈ. કુલ 170 પુસ્તકો છપાયા છે. તમે તો બહેનો તો ઉપાડી ન શકે તો બધા, પણ ગુજરાતી, હિન્દી, થોડુંક અંગ્રેજી પણ એ થયું છે. અને કેટલીક કૃતિઓ ફરી ફરી છપાઈ છે. જેમ કે અમૃતા 14 વાર છપાઈ છે, 14 એડિશન એની થઈ છે. અઘરી કહેવાય. પન્નાલાલને વાંચવી હતી એટલે આપી, 70-80 પાના વાંચી મૂકી દીધી. મળતારે મને કહે કે ભાઈ એની તું વાંચશે, મનમાં બહુ ઊંડા ઉતરો છો. ઘણા લોકો વાંચી. આવું કેટલું હોય છે કે ત્યાં ભાષા નથી મળતી. તમને ભાષા અઘરી હોય તેવી ખેલ નથી. અને એક સંઘર્ષ જે છે ને એ બહુ મદદ કરે, તમને પકડી રાખે. તેથી તો એવા કેટલાય વાંચક
પુસ્તકો મળ્યા છે અને જેને 3 વાર અમુક વાંચી હોય. વિદ્યાર્થી નહોતા પણ વાંચક હતા. વાર્તાઓ લખી, 9-10 સંગ્રહો છે, કવિતા લખી. મારો પ્રિય વિષય કવિતા છે, પણ વિવેચકોને એની બહુ ખબર નથી. એક રાજેશ પંડ્યા છે વડોદરામાં, એને મારી કવિતા પર સારું કામ કર્યું છે. નિબંધ, નાટક, મોટા નાટકો પણ લખ્યા છે, એકાંકી લખ્યા. એમ કહેતા હતા કે ડિમલાઈથી કંઈ અભ્યાસ કરવા ક્યાં છે એમાં તો સહેલું પડે. એના વિદ્યાર્થીઓ તો બહુ બુદ્ધિશાળી હોય, પણ એની મજા ભાષા છે. અમારા ગામની બોલચાલની ભાષા બહુ સ્વાભાવિક રીતે એમાં આવી છે. અને આ કામ કે અનેક વાર આકાશવાણી પર રજૂ થયું. જે રામભાઈ છે ને પ્રતિનિધિ છે, આટલા વર્ષ થયા પણ એની તાજું લાગે છે. રસ્તામાં કનેક્શન કરીને ઘોડો વગાડવા માટે આખી મહેનત કરે છે. છેલ્લે લાઈટ થાય છે પણ એ લાઈટ વધશે તો એકલો ઘોડો દેખાશે, પણ એના સંવાદોમાં મજા છે. અમારે ઉત્તર ગુજરાતમાં તો બધાને આવડે આ બોલી, એટલે કે શીખે કંઈ શીખવવું નતા. તો જે અશુદ્ધ ભાષા એ કહેવાય એ અશુદ્ધ ગણાય છે ગુજરાત. તો પુરસ્કાર આપતો નથી. કોઈ પડી આપણી સંમતિ લે તો પુરસ્કાર મળ્યો હોય તો ઘણા પૈસા મળ્યા હોય. બરાબર, ઠીક છે, પુરસ્કારમાં તો આપણે કંઈ ઓછું લખ્યું છે, મળે તો ઠીક છે, ન મળે તો એ ઠીક છે. હું તો જે આપણે અનુભવીએ છીએ, આપણા સંવેદનમાં જે ઝીલાય છે એ વ્યક્ત કરવા માટે લખવાનું હોય છે. એ રીતે એકાંકી પણ લખ્યા, એના 2 સંગ્રહો, નિબંધો લખ્યા, સંપાદનો કર્યા, ઘણા કર્યા. એટલે સાહિત્યનું કામ કર્યા કર્યું. અને કરતાં કરતાં ઉંમર પણ થઈ, જીવન 85 તો પૂરા થઈ ગયા. વચ્ચે તો તબિયત સારી નહોતી, એટલે ચાલવાની અનુકૂળતા ઓછી હતી, પણ આજે તો બરોબર ચાલી ના હતી અને આવી શકાય એનો આનંદ છે. આ વિસ્તારમાં ઘણા સારા લેખકો થયા છે, અધ્યાપકો થયા છે, અને હજુ તો ઘણું બધું એ ભંડારેલું કર્યું છે. સમય જતાં બીજા લેખકો મળશે અને મુખ્ય જે મધ્ય ગુજરાત છે એની જે ક્ષમતા છે એ પ્રગટ થશે. તો આટલું ચાલશે ને? આટલું પહેલાં પાછળ તમારે કંઈ પ્રશ્નો હોય તો પછી પૂછવા ખાતર નહીં, પણ ખરેખર પ્રશ્ન હોય તો પૂછજો, હું બેસીને જવાબ આપીશ. માઇન્ડ પણ હવે શાંત થઈ ગયું છે. આભાર. ખૂબ જ સુંદર વાત. એ શીર્ષક મૂળ જયંતિ દલાલ માટે છે. ઉમાશંકરે ક્યાંક કહ્યું છે કે માણસના હૈયા રણમાં સહરાની ભવ્યતા નથી. એને સુધાર્યું કે જયંતિ દલાલને તમે જુઓ તો સહરાની ભવ્યતા એમાં જોવાય. એ ગાંધી યુગના મોટા લેખક જયંતિ દલાલ. એમણે નાટક, વાર્તા અને
એકાંકીમાં ઘણું કામ કરેલું છે, પણ મૂળ માર્ક્સવાદી હતા, સાચા માર્ક્સવાદી હતા. મને બહુ જ એમના માટે આદર હતો. એટલે એમના વિશેનું જે રેખાચિત્ર એનું શીર્ષક આ હતું સહરાની ભવ્યતા. પછી તો ઘણા પંડિત શુક્લાજી વિશે પણ છે, રાવજી જે વયમાં મારાથી નાનો એને વિશે પણ છે. તમામ કલાઓ અને સાહિત્યના ક્ષેત્રના માણસો વિશે લખ્યું છે. પછી આ જે તિલક કરે એ હું છાપામાં જન્મભૂમિમાં લખતો હતો, દર અઠવાડિયે એક વ્યક્તિ વિશે, જેનો આપણને પરિચય હોય, જેના ગુણદોષ બધું જાણતા હોઈએ, એને વિશે લખ્યું. એના 2 ભાગ થયેલા છે અને હજુ એક ભાગ થાય એટલા રેખાચિત્રો પડ્યા છે. એટલે આ રેખાચિત્ર પણ એ મારો રસનો વિષય એટલા માટે કે મને માણસમાં રસ. હું જેને વિશે લખું એની થોડી રેખાઓ મને પરિચિત હોવી જોઈએ અને એની ટીકા કરું તો પણ એને ગમે એવું બનતું. એટલે કોઈએ ફરિયાદ નથી કરી કેમ મારે વિશે લખ્યું. બધાને એ ગમ્યું છે, કારણ કે તમે લખો એમાં તમારી ઉષ્મા જે છે ને એ વ્યક્ત થાય એ પૂરતું છે. એટલે રેખાચિત્ર પછી આ મણિલાલને ભગીરથે ગ્રામચિત્રો લખ્યા, જે અગાઉ હતું જે હવે નથી, એ બધું લખ્યું. એ પણ સારું વ્યક્ત થયું. જે વીતેલો સમય છે એને કોઈક રીતે તમે અંકિત કરી લો તો એ તમારું એક કામ છે, ભાષાનું પણ એક કામ છે. એટલે આ પુસ્તકો પણ જો બીજું લેવા ગયા હોય ને ન મળે ને આ મળે તો આ વાંચજો, વાંચી શકે, રસ પડશે તમને. બરોબર છે. ભાષા જેવી આવડતી હોય એ બોલવી, અને અંગ્રેજી આવડતી હોય તો સારી વાત છે. એટલે ત્રીજો પ્રશ્ન તો એ ગયો. પણ નવી પેઢી માટે તો અમને આશા જ હોય ને, નવી પેઢી માટે શુભેચ્છા જ હોય. જેવા છે તેવા છે પણ વાલા છે. એટલે અને અમે કંઈ સારા હતા એવું એ નથી. અમે અમારા સમયની રીતે મર્યાદામાં જીવ્યા, કામ કર્યું. એટલે અત્યારની પેઢી સિગારેટ પીધી હોય, પાન તો નથી ખાતા લોકો, પણ તો વાંધો નથી, મને પીવે ને આખી ન પી અડધી પીને ફેંકી દે તો નુકસાન ઓછું થાય. સિગારેટ પીને શ્વાસમાં નહીં લેવી જોઈએ. તમે આખા શ્વાસમાં અંદર લઈને રોકી રાખો તો નુકસાન થાય. પહેલાં અમારા વડીલો હોકો પીતા, હવે તો હોકો મળતો નહીં હોય. વચ્ચે અમદાવાદમાં થોડી હોકોની દુકાનો થઈ હતી, અહીં ના થઈ હોય તો એકાદ બનાવો અને પછી બંધ કરો. પણ આ વિસ્તાર તો બીડી ઉપર જ ઊભો થયેલો છે. એક હિન્દીના અધ્યાપક હતા, એણે કવિતા લખેલી છે, બડે હોકર ક્યાં કરેંગે, तंबाकू उगाएंगे बीड़ी पिएंगे. हमारी बाजू કેટલાક દોષીઓ જેમને શ્વાસની તકલીફ હોય બીડી પીવી. હવે કંઈક હશે ઈલાજ. આખો છોડ ટક્યો છે, કંઈક તો ગુણ હશે જ નહીં એનામાં. બાકી અઘરું છે એ તમાકુ વાવવી, ઉછેરવી. તમે એનાથી પાંદડા તોડો તો પછી તમારો જે હાથ હોય ને એ કડવા ઝેર થઈ જાય. પણ દવાઓમાં વપરાય છે. એટલે આ વિસ્તાર તો બીડીથી જ આગળ આવેલો છે, એટલે એની કંઈ ટીકા ન થાય. નવી પેઢી માટે હવે તમે આટલો સારો પ્રશ્ન પૂછો, તમે નવી પેઢીના છો, તમે વિચાર કરો છો, એટલે તમને પ્રશ્ન થયો. કોઈને ગીત ગાવાનું મન નથી થતું ને, કોઈને આવડતું હોય તો ગાઓ, ગીત ગાઓ. નહીં ગાઓ, શરમ આવે ને.
આધાર કોણ માને? ભાઈલાલભાઈ આધાર માને, લાંબો માનજો એટલે થોડો વખત ચાલે. વ્યક્તિત્વ જોતા આપણને કહેવાનું મન થાય કે ચિતે વાચી ક્રિયાયાચ સાધુ નામે કૃપપા, એટલે કે જેના મન, કર્મ અને વચનમાં એકરૂપતા છે એ હંમેશા પૂજનીય વ્યક્તિત્વ હોય છે. સાહેબે આપણને આટલી સુંદર અને સરસ મજાની વાતો કરી, એમણે પોતાનું જ્ઞાન આપણને પીરસ્યું, એ બદલ એમને તાળીના ગડગડાટથી આપણે એમને વધાવીએ છીએ. આજનો પાવન અવસર છે. શ્રી રઘુવીર ચૌધરી સાહેબની ઉપસ્થિતિ છે, વીસી સાહેબ, રજિસ્ટ્રાર સાહેબ. તો આપણે તેમના સાનિધ્યમાં 2 પુસ્તકોનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ. એક પુસ્તક ડૉક્ટર રાજેશ્વરીબેન પટેલનું છે કે જે 2021માં આપણા ભારતીય પુરાણ કથા બીજના આધાર પર સંજીવની જળ છળ ત્રિઅંકી નાટક લખેલું, જે ગુજરાતી ભાષામાં જે પુસ્તક લખેલું તે 2021માં પ્રકાશિત થયું હતું અને તેને ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પારિતોષિક એનાયત થયેલું, તેમજ કુમાર ફાઉન્ડેશન દ્વારા પણ તેને નવાજવામાં આવેલું છે. તો તેની સાથે બીજું સંશોધનનું મારું પુસ્તક છે. આપણે તે બંને પુસ્તક રઘુવીર ચૌધરી સાહેબ, વીસી સાહેબ અને રજિસ્ટ્રાર સાહેબના ભરત હસ્તે આપણે વિમોચન કરીએ. અને અત્યારે જે પુસ્તક છે સંજીવની જલ છલ, તેનો હિન્દી અનુવાદ પણ રાજેશ્વરી મેડમે જ કર્યો છે. તો આપણે અત્યારે તેનો જે હિન્દી અનુવાદ થયેલું પુસ્તક છે એનું આપણે વિમોચન કરવા જઈ રહ્યા છીએ. જલછલ શબ્દ છે ને, એ આપણા અશ્વિની ભટ્ટ એ નામની નવલકથા લખવાના હતા, ડરી ગયા છે. એના વિશે બોલો, તમે શું વાત કરો? મંચ પ્રયોગો કરતા હતા. ભાવનગર યુનિવર્સિટીમાં ખાસ મેં એના પ્રયોગો કરેલા. અહીં સીતાંશુ યશસ્ચંદ્રની ઉપસ્થિતિમાં અમે એનું વાંચીકમ પણ કરેલું અને 2021માં પુસ્તક રૂપે પ્રકાશિત કરેલું. ગુજરાત સાહિત્ય અકાદમીનો એને પુરસ્કાર મળ્યો અને પછી નાટ્યવિદ આદરણીય મહેશ ચંપકલાલ સરના કહેવાથી મેં આ નાટકને હિન્દીમાં અનુવાદિત કર્યું અને એની પ્રસ્તાવના પણ મહેશભાઈએ લખી છે. તો આજે રઘુવીર ચૌધરી સાહેબના હસ્તે એનું વિમોચન થાય એ મારા માટે ખૂબ જ ગૌરવ અને આનંદની ક્ષણ છે. બીજું પુસ્તક છે ભાઈ મહેશ ચંપકલાલને જોયા તમે બધા? આપણે ગુજરાતીમાં સાચા નાટ્યવિદ છે. ખૂબ કામ એમણે કર્યું છે. ઉત્તમ અભિનેતા, દિગ્દર્શક. મારું નાટક સિકંદર સાની હિન્દીમાં એમણે ભજવ્યું. ઘણા પ્રયોગો થયા. જમ્મુ કાશ્મીર પણ 4 પ્રયોગ થયા અને મને માત્ર આ એક નાટકમાંથી પુરસ્કાર મળ્યો છે 20,000 રૂપિયા. સિકંદર સાની એ અલાઉદ્દીન ખિલજી પોતે પોતાનું નક્કી કરેલું ઉપનામ હતું. અલાઉદ્દીન બધું પોતાની મુઠ્ઠીમાં બંધ કરવા માગતો હતો. ઇમરજન્સીના સમયમાં એનો વિરોધ કરવા માટે આ એક પાત્ર શોધીને મેં નાટક લખ્યું. ગુજરાતીમાં પણ એની આવૃત્તિ થઈ છે, હિન્દીમાં પણ ભજવાય છે. મહેશ ચંપકલાલને યાદ કરે. આભાર. મહિરથસિંહ પરમારનું, એણે ગિરીશ કાર્નાડ અને હસમુખ બારાડી
એમના નાટકોમાં જે મહાભારતના કથાનક પરથી લખાયેલા નાટકો એના ઉપર અભ્યાસ કર્યો છે, એટલે આ એનો સંશોધન ગ્રંથ છે. અને હજુ પીએચડીમાં પણ એ ભારતીય તત્વનું જેમાં પ્રસ્તુતિકરણ છે એવા નાટકો ઉપર એ પીએચડીનું કામ આમ તો પૂર્ણ કર્યું છે. એ પણ આગળના ઉપર આવશે, પણ હાલ તો એમણે આ 2 સર્જકોના નાટકોમાં આપણી પ્રાચીન પરંપરા, એના કથાનકો, એને આજના સંદર્ભમાં એણે જોવાનો પ્રયાસ કર્યો છે. એક જાણીતી નવલકથા છે, શું નામ બોલો? એ તો નાટક થયું. દિલીપ, ખબર છે? ગિરીશ કર્નાડની નવલકથા. જેની ખબર ન હોય એની ખબર છે. બહુ મોટા લેખક, મોટા નાટકકાર ગિરીશ કર્નાડ, અભિનેતા પણ હતા. કન્નડ ભાષામાં ઘણું એનું મહત્વનું કામ છે. પ્રથમ પુસ્તક છે જે રઘુવીર ચૌધરી સાહેબના વરદ હસ્તે જેનું થયું છે, એટલે આ ક્ષણ ખરેખર મારા માટે ધન્યની ક્ષણ છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રાંગણમાં આપણે આ સરસ મજાનો કાર્યક્રમ આપણે માણ્યો. રઘુવીર ચૌધરી સાહેબ આપણે વચ્ચે ઉપસ્થિત રહ્યા, તો આપણે સરદાર શ્રીની પ્રતિમા આપીને એમનું અભિવાદન કરીએ. તો પ્રોફેસર નિરંજનભાઈ આપણે અભિવાદન કરીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આપ સૌને વંદન. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા આજે એક નવું એકમ આપણે અહીંયા પૂર્ણ થવાને આરે છે. શ્રી રઘુવરભાઈને જસ્ટ હમણાં લેક્ચર પહેલાં જ અમે મળ્યા ત્યારે મને એમને પૂછ્યું કે આપણે સાહિત્યમાં રસ છે. મેં કહ્યું ના સાહેબ, એવું કંઈ ખાસ નહીં, કારણ કે હું ગણિતનો વિદ્યાર્થી છું. પણ માન્ય કુલપતિશ્રી જ્યારથી વીસી તરીકે થયા અને હું રજિસ્ટ્રાર તરીકે આવ્યો ત્યારે એમની સાથે કાર્યક્રમમાં રહું એટલે સાહિત્ય સાથે થોડોક કહેવાય ખબર પડવા મળી છે. પણ સાહેબ, કદાચ આપ મને ભણાવ્યો હોત તો કદાચ રસ ખરેખર પડ્યો હોત. મને એવું લાગે છે કદાચ ગણિતના બદલે હું કંઈક ગુજરાતી કે હિન્દી લીધું હોત. ધન્યવાદ. જી, લાઈફમાં ગણિત છે, સાહિત્ય છે, બધું જ છે. એટલે દરેક વિષયનું પોતાનું એક આગવું મહત્વ છે. અને એ જ નેમથી માન્ય કુલપતિશ્રીએ સમાજમાં સાહિત્ય જાય, સમાજમાં વિજ્ઞાન જાય. એટલે યુનિવર્સિટીનું કામ ખાલી વિદ્યાર્થીને ગ્રેજ્યુએટ કરીને ડિગ્રી આપવાનું એટલું જ નહીં, પણ છેલ્લા થોડાક વર્ષમાં આપણે જોશો તો સાહેબશ્રીએ સમાજને પણ જોડ્યો છે. એટલે આજે સમાજના ઘણા અગ્રણી પણ આવ્યા છે અને ભવિષ્યમાં પણ યુનિવર્સિટી દ્વારા આવા કાર્યક્રમો કરવા જઈ રહીશું. આજના કાર્યક્રમમાં ખાસ કરીને જ્ઞાનપીઠ એવોર્ડ શ્રેણી એમાં શ્રી રઘુવીરભાઈએ આપણને સહજતાથી અને એના અનુભવો આપણને આપ્યા અને એમનામાંથી આપણને કંઈક શીખવા મળશે. ખાસ કરીને યુવાન વિદ્યાર્થી મિત્રોને એ જ આપણો આશય છે. તો હું સરદાર પટેલ વિશ્વવિદ્યાલય વતી આપનો સાહેબ ખૂબ ખૂબ આભાર માનું છું. અને કુલપતિશ્રી કે જે સતત વિદ્યાર્થીઓ માટે અને યુનિવર્સિટી સમાજને કઈ રીતે ઉપયોગી થાય, વિદ્યાર્થીને કઈ રીતે ઉપયોગી થાય એ સતત વિચારશીલ હોય અને આપણને સતત માર્ગદર્શન આપતા આપણા કુલપતિશ્રી પ્રોફેસર નિરંજનભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું. આ સમગ્ર કાર્યક્રમમાં ડૉક્ટર રાજેશ્વરીબેન, ગુજરાત વિભાગના વડાશ્રી અને સમગ્ર ગુજરાતી વિભાગની ટીમ, એમનો પણ હું આભાર માનું છું. ખાસ કરીને અમારા આમંત્રણને માન આપીને જે આમંત્રિત મહેમાનો ઉપસ્થિત થયા, નિવૃત્ત અધ્યાપકો, આપણા વિભાગના વડાશ્રીઓ, અધ્યાપક મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, એ સર્વેનો હું અત્રે આભાર માનું છું. અને વિદ્યાર્થી મિત્રો આટલી મોટી સંખ્યામાં, મને એવું હતું કે શનિવાર છે એટલે કદાચ વિદ્યાર્થી ઓછા આવશે, પણ ખરેખર શ્રી રઘુવીરભાઈ આવ્યા અને વિદ્યાર્થી પણ એટલા જોમથી બેસી ગયા, એમનો પણ આભાર માનું છું. અંતમાં સર્વે જેણે કંઈ આ કાર્યક્રમમાં પ્રદાન કર્યું હોય સર્વેનો આભાર માનીને મારી વાત વિરમું છું. ધન્યવાદ. जन गण मंगल दायक
માતા કી